નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ભારતની આ પવિત્ર ભૂમિ પર અનેક નદીઓ વહી રહી છે, જેમ કે ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી અને કાવેરી. આ બધી નદીઓ આપણા દેશની સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાનું પ્રતીક છે. પરંતુ આ બધી નદીમાં એક નદી એવી પણ છે જેના દર્શન માત્રથી પુણ્ય પ્રાપ્ત થાય છે. એક એવી નદી જેને લોકો માતા, દેવી, શિવપુત્રી અને મોક્ષદાયિની તરીકે પૂજે છે. આ નદી છે માતા નર્મદા. તો મિત્રો, આજે આપણે નર્મદા માતાની એવી એક દિવ્ય યાત્રા પર નીકળવાના છીએ, જ્યાં આપણે જાણીશું કે નર્મદા માતાની ઉત્પત્તિ કઈ રીતે થઈ, શા માટે નર્મદા પરિક્રમા કરવામાં આવે છે, નર્મદા કિનારે આવેલા પવિત્ર તીર્થો કયા કયા છે, ભગવાન શિવ સાથેનો શું સંબંધ છે, શા માટે લાખો લોકો નર્મદેહરનો જાપ કરે છે. તો ચાલો શરૂ કરીએ નર્મદા માતાની અદ્ભુત અને દિવ્ય ગાથા. નર્મદા માત્ર એક નદી નથી, એ જીવંત દેવી છે. ભારતીય સંસ્કૃતિમાં નદીઓને માત્ર નદીનો પ્રવાહ નહીં, પરંતુ તેને પાપનાશિની, મોક્ષદાયિની અને માતા તરીકે પૂજવામાં આવે છે. પરંતુ નર્મદાનું સ્થાન આ બધાથી વિશેષ છે. એક પ્રાચીન માન્યતા છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તે નર્મદા નદીના દર્શન માત્રથી મળે છે. આથી જ નર્મદાને દર્શન માત્ર પવિત્ર કરનારી નદી કહેવામાં આવે છે. નર્મદા આ શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે. નર્મ એટલે આનંદ અને દા એટલે આપનારી, અર્થાત આનંદ આપનારી નદી. નર્મદા જ્યાં વહે છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. નર્મદાનું બીજું નામ રેવા પણ છે. કહેવામાં આવે છે કે નર્મદા પર્વતો અને પથ્થરો સાથે ઉછળતી, કૂદતી અને તરંગો સાથે આગળ વધે છે. સંસ્કૃતમાં ઉછળવું એટલે રેવ, આથી જ નર્મદાને રેવા તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મના અનેક પુરાણોમાં નર્મદાને ભગવાન શિવની પુત્રી માનવામાં આવે છે. માન્યતા એ છે કે ભગવાન શિવ ઘણા વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. તેમની તપસ્યાના કારણે તેમના શરીરમાંથી પરસેવાના ટીપા પડ્યા. આ દિવ્ય ટીપામાંથી એક સુંદર કન્યાનો જન્મ થયો. એ કન્યા હતી માતા નર્મદા. ભગવાન શિવે કહ્યું, હે પુત્રી, તું પૃથ્વી પર નદી તરીકે વહેશે અને કલયુગમાં મારા ભક્તોના પાપોનો નાશ કરશે. તેથી નર્મદાને સંકળી પણ કહેવામાં આવે છે. એક પ્રસિદ્ધ શ્લોક છે, ગંગા કલ ખણે પુણ્ય કુરુક્ષેત્રે સરસ્વતી ગ્રામે વા યાદી વા અરણ્ય પુણ્ય સર્વત્ર નર્મદા. અર્થાત ગંગા ચોક્કસ સ્થળે પવિત્ર છે, સરસ્વતી ચોક્કસ તીર્થમાં પવિત્ર છે, પરંતુ નર્મદા તો ગામ હોય કે જંગલ, સર્વત્ર પવિત્ર જ છે. ભારતની મોટા ભાગની નદીઓ પૂર્વ દિશા તરફ વહે છે, પરંતુ નર્મદા પશ્ચિમ દિશા તરફ વહેતી અનોખી એક નદી છે. તે મધ્યપ્રદેશના અમરકંટકથી શરૂ થઈ ગુજરાત ખાતે આવેલા ભરૂચ પાસે અરબી સમુદ્રમાં સમાઈ જાય છે. તેની લંબાઈ લગભગ 1312 કિલોમીટર લાંબી છે. હજારો વર્ષથી નર્મદાના કિનારે અસંખ્ય ઋષિ મુનિએ તપસ્યા કરી છે. કહેવાય છે કે માર્કંડે ઋષિ, કપિલ મુનિ ઋષિ અને અનેક મહાન સંતોએ નર્મદા કિનારે સાધના કરી હતી. આ કારણે નર્મદાનો દરેક કિનારો એક જીવંત તીર્થ સમાન છે. ભારતમાં અનેક તીર્થ યાત્રા છે, પરંતુ નર્મદા પરિક્રમા સૌથી કઠિન અને પવિત્ર યાત્રાઓમાંની એક છે. આ પરિક્રમામાં ભક્ત નર્મદાના એક કિનારેથી ચાલવાનું શરૂ કરે છે, સમુદ્ર સુધી પહોંચે છે અને બીજા કિનારેથી પાછા ફરે છે. આ આખી યાત્રા લગભગ 3500 થી 4000 કિલોમીટર લાંબી છે અને તેને પૂર્ણ કરવા માટેનો ચોક્કસ સમય 3 વર્ષ, 3 મહિના અને 13 દિવસનો છે. પરંતુ શ્રદ્ધાળુઓ પોતાના સમય અનુસાર પણ આ પરિક્રમા કરતા હોય છે. પરિક્રમાવાસીઓ જ્યારે એકબીજાને મળે છે ત્યારે તેઓ નમસ્તે નથી કહેતા, તેઓ કહે છે નર્મદેહર. આ માત્ર અભિવાદન નથી, આ નર્મદા માતા પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું કે નર્મદા માત્ર એક નદી નથી, પરંતુ તે કરોડો લોકોની શ્રદ્ધા, આસ્થા અને ભક્તિનું કેન્દ્ર છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન હજુ બાકી છે. માતા નર્મદાની ઉત્પત્તિ ખરેખર કઈ રીતે થઈ? શું ભગવાન શિવના પરસેવાથી જ તેમનો જન્મ થયો હતો કે તેની પાછળ કોઈ દિવ્ય કથા છુપાયેલી છે? જાણીશું આગામી ભાગ 2 માં નર્મદા માતાની પૌરાણિક ઉત્પત્તિ અને ભગવાન શિવ સાથેનો શું સંબંધ હતો. નર્મદેહર, નર્મદેહર, નર્મદેહર.